આજે આપણે બનાવવાના છે કંટોલાનું શાક, એને કકોડાઈ કહેવામાં આવે અને એકદમ ટેસ્ટી, તીખું, મીઠું ને ખાટું અને ચોમાસામાં જ મળે કંટોલા, કુદરતી રીતે ઉગ્યા, આ કોઈ વાવેતરે નથી થતું એનું. 500 ગ્રામ કંટોલા લીધા છે, 2 લીલા મરચાં લીધા, 250 ગ્રામ ડુંગળી લીધી, ટમેટું મોટું લીધું એકદમ, અને લસણ લીધું છે, કોથમરી લીધી છે અને આદું લીધું છે. આમાં કોઈ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા અને આ રીતે સુધારી નાખવાના છે બધા. તમે જોઈ શકો છો, કૂણા હોય એના 4 ભાગ કરવાના છે, બિયા હોય ને એના 8 ભાગ કરવાના છે ને એમાં થોડીક કડવાટે હોય છે બિયાવાળામાં, એટલે બિયા બધા કાઢી નાખવાના છે, કડક હોય ને એકદમ. અને આને સળતા વાર નથી લાગતી, થોડુંક આ રીતના કૂણા હોય ને એ સુધારી નાખવાના છે, એમાં બિયા નથી કાઢવાના. આવા કડક હોય એના બિયા કાઢી નાખવાના છે જરીથી, એકદમ આસાનીથી નીકળી જાય છે. ને આ બધા સુધારી નાખ્યા છે, તમે જોઈ શકો છો. અને આપણે કેમ આ રીતે મીઠું નાખવાનું છે થોડુંક, ને મિક્સ કરવાના છે, જેમ કારેલામાં નાખતા હોય એમ નહીં, થોડુંક જ તે. અને 1 મિનિટ માટે જ ચોળવાના છે આ રીતે. ઓલા કાંટા ને કંઈ ઓલું હોય 4-5 પાણીથી ધોઈને જ સુધાર્યા છે, એટલે 1 પાણીમાં જ ધોવાના છે. તમે જોઈ શકો છો. ગેસ ચાલુ કરવાનું છે, કઢાઈ મૂકવાની છે, 3 ચમચા તેલ નાખવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું નાખવાનું છે. રાઈ જીરું ગરમ થઈ જાય ને પછી ગેસ ધીમો કરીને હિંગ નાખવાની છે, અને પછી એમાં ડુંગળી નાખવાની છે, લસણ નાખવાનું છે, મિક્સ કરી દેવાનું છે એકદમ. આદું નાખવાનું છે, ઝીણું સુધારેલું છે. કંટોલા નાખવાના છે, એમાં થોડીક ખારાશ તો રહી જ હોય, એટલે આ રીતે આપણે મિક્સ કરવાનું છે. ઢાંકી દેવાનું છે, ઢક્કણ એવા લેવાનું છે કે અંદર પાણી રહે એટલે નીચેના કંટોલા દાજે નહીં. એમાં આપણે જરીક હળદર નાખી દેવાની છે ને પછી લીલા મરચાં સુધારા થાય એ નાખી દેવાના છે, અને આમ મિક્સ કરી દેવાનું છે એકદમ. જરીક જ મીઠું નાખવાનું છે જરૂર હોય તો. અને ઢક્કણ એવા લેવાનું છે કે પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે, અંદર જરાય પાણી જ નથી નાખવાનું, એટલે ઉપર પાણી રહે ઢક્કનમાં એ રીતે જ તે લેવાનું. કાશ્મીરી મરચું નાખવાનું, તીખું મરચું નાખવાનું, ધાણા જીરું નાખવાનું, મિક્સ કરી દેવાનું. આમાં કોઈ ગરમ મસાલો નથી નાખવાનો. અને ટમેટાં નાખવાના, એની ઉપર ખાંડ નાખી દેવાની છે, અને આ મિક્સ કરી દેવાનું છે એકદમ. ઢક્કનમાં પાણી રાખવાનું છે આમનામ, એટલે નીચે કંટોલા દાસતા નથી. અને એકદમ તમે જોવો છો, અથાણું કે સંભારાની જેમ સાઈડમાં ખાઈ શકો ને શાક તરીકે ખાઈ શકો, કાંઈ પણ નિહારે પડે. તો તૈયાર છે આપણું કંટોલાનું શાક. અને વજન ઘટાડવા માટે ફાયદાકારક છે, આંખનું તેજ વધે અને ઘણી બીમારી દૂર કરે. ટ્રાય કરજો કંટોલાનું શાક.